પૂતનાએ પોતાની ગોદમાં લીધા. થોડી ક્ષણમાં વિચાર કર્યો, માં જશોદા અંદર ગઈ છે, પોતાના સ્તનનું પાન કરાવવા જાય છે. સ્તનની ઉપર જેવો વિષને સ્પર્શ કરશે એટલે આ બાળકનું મૃત્યુ થશે એવું વિચારીને, પરંતુ આ મૃત્યુનો ના થયા સ્વયં પધાર્યા. ભગવાને એના અંદર રહેલા દૂધને પીવાનું શરૂઆત કરી. દૂધ જ્યાં પરિપૂર્ણ થયું એટલે ભગવાને ધીરે ધીરે એના પ્રાણ ખેંચ્યા, અને જ્યાં પ્રાણ ખેંચ્યા પૂતના જાણે કે કોઈક શરીરને ખેંચી રહ્યું હોય છે, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ભગવાને એની દૂધની સાથે સાથે પ્રાણ, અને એ એમ કહેવાય વિકરાળ મહાકાયા સ્વરૂપે બની અને ભગવાને દગડાણ દેવ્યા નીચે પછાડી, ત્યાં કહેવાય હજારો વૃક્ષોનો નાશ થયો છે. જ્યાં અવાજ આવ્યો જશોદા દોડતી આવી, ગોપીઓ આવ્યા, ગોપ બાળકો આવ્યા. અરે આ શું થયું, આ શું થયું? જોવે છે તો પૂતનાના વક્ષસ્થળ ઉપર ભગવાન કૃષ્ણ